हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में करने जा रहे हैं क्लास 9th गुजराती वर्कबुक का चैप्टर नंबर 5 तू तारा दिलनो दीवो, जिसके लेखक है भोगीलाल चुन्नीलाल गांधी उपवासी। प्रश्नोत्तर क्वेश्चन नंबर 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। માણસમાં રહેલી અસીમ શક્યતાઓને તું તારા દિલનો દીવો કાવ્યના આધારે વ્યક્ત કરો। એન્સર है માણસમાં અસીમ શક્તિ રહેલી છે, તે તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ આગળ વધી શકે છે। તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે છે, એટલે માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે। પારકી મદદ તેને બહુ ઉપયોગી નીવડતી નથી, આથી દરેકે પોતાની ભીતરની શક્તિઓને ઓળખીને તેના વડે જ આગળ વધવું જોઈએ। આભમાં ભલે સૂરજ ચંદ્રનું ભરપૂર તેજ હોય, પરંતુ જ્યાં સુધી આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં, ત્યાં સુધી તે આપણા ખપનું નથી। ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। નંબર 1, પાનકા તેજ અને છાયા ઉછીના લેવાની કવિ કેમ ના પાડે છે, અથવા કવિ શું ઉછીના લેવાની ના પાડે છે, કેમ? એન્સર है પારકા તેજ અને છાયા ખૂટી જાય છે અને માત્ર તેના પડછાયા જ રહી જાય છે, તેથી કવિ પારકા તેજ અને છાયા ઉછીના લેવાની ના પાડે છે। સેકન્ડ નંબર, કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કેમ કરે છે? આત્માનો દીવો એટલે આત્મશક્તિ। વ્યક્તિ આત્મશક્તિ વડે જ આગળ વધી શકે છે, તેથી કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરે છે। થર્ડ નંબર, તું તારા દિલનો દીવો થા એટલે શું? એન્સર है તું તારા દિલનો દીવો થા એટલે મનુષ્ય પોતાના બળે જ આગળ વધવું જોઈએ છે, તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ તે આગળ વધી શકે છે। ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નંબર 1, આત્માનો દીવો એટલે શું? એન્સર है આત્માનો દીવો એટલે આત્મશક્તિ। સેકન્ડ નંબર, આભમાં તેજ કોણ પ્રગટાવે છે? એન્સર है આભમાં તેજ સૂર્ય, ચંદ્ર અને તારા પ્રગટાવે છે। થર્ડ નંબર, આ કાવ્યમાં કોળીઓ એટલે શું? એન્સર है આ કાવ્યમાં કોળીઓ એટલે આપણું શરીર। ફોર્થ નંબર, આત્માના દીવો પાસે કોનું તેજ પરાયું લાગે છે? એન્સર है સૂર્ય, ચંદ્ર, તારાનો તેજ આત્માના દીવો પાસે પરાયું લાગે છે। ક્વેશ્ચન નંબર 4, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નંબર 1, તું તારા દિલનો દીવો ના કવિ ડેશ છે? એન્સર है ભોગીલાલ ગાંધી। સેકન્ડ નંબર, રખે કદી તું ઉછીના લેતા પારકા ડેશ ને છાયા? એન્સર है તેજ। થર્ડ નંબર, આભમાં સૂરજ, ચંદ્ર ને તારા મોતા મોતા ડેશ? એન્સર है તેજ રાયા। ફોર્થ નંબર, તું તારા દિલનો દીવો કાવ્યમાં કવિએ? એન્સર है આત્મશક્તિ। ફિફ્થ નંબર, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, આત્મનો દીવો પ્રગટાવવા માટે પોતાના સિવાયના તમામ તેજના રાજવીએ પરાયા છે, ખરું? સેકન્ડ નંબર, કોળિયું તારું સાચું માટીનો દ્વારા કવિએ માટીને બનેલા કોળિયાનું વાત કરી છે? એન્સર है ખોટું। વ્યાકરણ નંબર 1, સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો। નંબર 1, આભ का आकाश। नंबर 2, तेजराया का तारा। क्वेश्चन नंबर 2, સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો। નંબર 1, કાચું તો પાકું। નંબર 2, પોતાના તો પરાયા। નંબર 3, પ્રગટાવવું તો ઓલવવું। ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો। नंबर 1 में आएगा छाया। नंबर 2 में कोड़ियों। नंबर 3 में दिवेल। क्वेश्चन नंबर 4, नीचेना शब्दों ने शब्दकोश क्रम में गूंथवो। पहले आएगा आभ, फिर कोड़ियों, फिर छाया, फिर तेज, फिर दीव, फिर आएगा दीवो। क्वेश्चन नंबर 2, નીચેના વર્ણોને લિપિ ક્રમમાં ગોઠવો। એન્સર है छा, छी, छू, छे। क्वेश्चन नंबर 5, લિંગ શબ્દ ઓળખાવો। નંબર 1, પુલ્લિંગ શબ્દ ઓળખાવો દીવો। નંબર 2, સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો શક્તિ। नंबर 3, नपुंसकलिंग शब्द ओढ़ावो कोड़ियों। क्वेश्चन नंबर 6, वचन बदलो। नंबर 1 में दीवों का दीवा। नंबर 2 में कोड़ियों का कोड़िया।
ક્વેશ્ચન નંબર 7 નીચે આપેલા વાક્યોમાંથી અનુગ શોધો. નંબર 1 આભમાં સૂરજ ચંદ્ર અને તારા છે. અનુગ હે માં. સેકન્ડ નંબર તું તારા દિલનો દીવો થા. આન્સર હે અનુગ નો. ક્વેશ્ચન નંબર 8 નીચેના વાક્યોમાંથી રેખાંકિત શબ્દોનો સમાસ ઓળખાવો. નંબર 1 નાની સી સડી અડીને અડી પ્રગટશે રંગ માયા. આન્સર હે દ્વંદ્વ. સેકન્ડ નંબર આભમાં સૂરજ ચંદ્ર અને તારા મોતા મોતા તેજરાય. આન્સર હે કર્મધારય. ક્વેશ્ચન નંબર 9 નીચે આપેલા વિકલ્પોમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. નંબર 1 માટીનું નાનો દીવો કરવા માટેનું પાત્ર. આન્સર હે કોળિયું. નંબર 2 જે પોતાનું નથી તે પરાયું. ક્વેશ્ચન નંબર 10 નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. રખે कदी तू उछी न लेता पारका तेज ने छाया. आंसर है पारका. इसी के साथ आपका चैप्टर फिनिश होता है. अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक सब्सक्राइब शेयर कीजिए. मिलते हैं अगले वीडियो में. जय हिंद जय भारत.